મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે આ વ્લોગ સાથે. અને કાલ આપણે સાંજે આવી ગયા દ્વારકાથી, તો અત્યારે બેઠા દુકાને. કાલ આપણે આવ્યા 4-5 વાગ્યે, 4-5 વાગે આવી નાસ્તો કરીને પછી સુઈ ગયા હતા. પછી 8 વાગે ડૂટા જમવા ટાઈમે બેન ને એ બધા આવ્યા હતા, એટલે ઘડીક બેઠા હતા આપણે. એમાં ઘડીક બેઠા જમવાનું કર્યું, જમીન પછી પાછા સુઈ ગયા હતા. તો અત્યારે ઉઠીને આપણે દુકાન આવી ગયા અને 8:30-9 જેવું થઈ ગયું છે દુકાન આવ્યા એનું આપણે. તો આ થોડુંક ગામમાં જવાનું કામ છે, પણ જો એ રીતે ટાઈમ હશે તો જવાનું છે ગામમાં. બાકી તો અત્યારે તો વાર છે, કાલ પર વહેલા જવું, નવરા થઈશું. એટલે હજી તો આજે હોળીનું કહે છે, એટલે આજ બધા હોળી કરશે ને અમે ધોકો આવ્યો હોળી. તો આજ તો રાતે હજી હોળીમાં જવાનું છે, એટલે કેવું છે ત્યાં હોળી બતાવીશ તમને. રમવાનું એ બધું હોય, ડિસ્કો દાંડિયાને એવું રમે બધે, એટલે જણ રમતા હોય, ભરવાડ બધા રમતા હોય. એટલે ત્યાં તો આપણે જઈશું ને બતાવીશ તમને કઈ રીતે હોય એ, અને શું રમવાનું હોય, કેવી રીતે રમે બધા એ. તો અત્યારે તો આપણે બેઠા દુકાને, હજી તો રાતે જવાનું આપણે. તો હાલો હજી બેઠા ગામમાં જઈશું તો બતાવીશ તમને શું હે શું નહીં, મતલબ ક્યાં ક્યાં જઈશું એ. તો હાલો મળી થોડીક પછી. મિત્રો તો આપણે મમ્મીને ઘરે મૂકી પછી થોડું કામકાજ હતું એટલે મમ્મીને, અને આપણે બેઠા છીએ દુકાને પછી આવી ગયા છીએ. અને બીજું કંઈ કામ નથી, ગામમાં ભારતભાઈની સમજાવવાના છે, પણ આપણે જવાનું જવાનું કંઈ નક્કી નથી. આવી ગયા કે નહીં ખબર નથી. સતીશભાઈ તો કીધું હતું સાંજે એમ આવશે એમ. સાંજે ને થોડું કામકાજ હતો લાવવાના છે, ને આપણે કદાચ જઈશું નહીં જાય નક્કી નથી. ફોન આવશે તો જઈશું, કામકાજ નહીં હોય તો આપણે. અને આજ તો છે હોળી, બરાબર ને? કાલ પાછું દિવાળી ઉપર જેમ ધોકો આવે એમ ધોકો આવ્યો છે. તો હવે આજ તો હોળી છે, એટલે આજ તો બધું કામકાજ છે ત્યાં. અને હોળી ઉપર આપણે જઈશું, દુકાનેથી ઘરે જાય ત્યારે જે બધા મળશે આપણે. એટલે હજી તો હોળી ઉપર તો ત્યાં જે જગ્યા છે આપણે ઘર બાજુ, ત્યાં આપણે ભાઈબંધ દોસ્તો બધા હશે જ. એટલે સાંજકને જઈશું રમવા. તો ડિસ્કો દાંડિયાનો રમવા જવું પડે ને બધા, એટલે ભાઈબંધ દોસ્તો બધા ત્યાં જઈશે. તો ત્યાં રમવા જઈશું આપણે, અને જોઈશું નાસ્તા પાણીને બધું જઈશું. આપણે ઘડીકમાં દેવાને લેવા રહીશું આપણે, પછી રમવા ચાલુ કરશું. એટલે રોકાઈશું ને ત્યાં. અને કેટલી પબ્લિક છે, શું છે ને કેવું ડેકોરેશન કર્યું બધું બતાવું તમને. ઘરે જ આપણે થોડુંક બતાવું, કારણ કે ત્યાં હું 9 વાગે જાય ત્યારે તો હોળી પ્રગટવા માંડી છે એમ. એટલે ગળદી ફૂલ થઈ ગઈ છે ત્યારે તો. ચાલો ઘડીક બેઠા છીએ આપણે, ને શું નવીનમાં બીજું કાંઈ છે તમને બતાવીશ. અને દ્વારકાનો વ્લોગ 2 દિનો મૂકી દીધો છે, પરમ દિનો ને કાલનો. તો એ જોઈ નાખજો, બરાબર? લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરજો, બધું એટલે ખબર પડે કે ના ભાઈ સારો વ્યૂ આવે એમ. કંઈક કલાક વધે, થોડીક કલાક વધારવાની છે, વધારો કંઈક વધવા માંડે અને ઇન્કમ આવવા માંડે થોડીક. એટલે તમને પછી કંઈક હું આઈફોન ગિફ્ટ આપું એમ કહું, સમજાણું? એટલે જે આપણે વધારે કલાક વધારીને દે ને, સૌથી મારા વ્યૂ જોતા હશે ને વિડીયો, એને આપણે દેવું આઈફોન. હાલો એવું કંઈક કરી ચાલુ. તો કંઈક બેઠા આપણે, અને પછી જઈશું ઘરે. અને પપ્પા જ્યાં છે સાઈડ ઉપર. તો હવે નવી નજર બતાવીશ તમને, બાકી મળીએ ડાયરેક્ટ ઘરે આપણે. આપણે જમે કરીને આવી ગયા ઘરે, એટલે દુકાને. ને દુકાન આવીને બધું સામાન આપણે બહાર કાઢી નાખ્યો છે. આમાં તમને કાચમાં દરરોજ જો હોય એમ જોઈ નાખવાનું હોય આમાં. તો બહાર બધું સામાન મૂકી દીધો છે, અને તો બેઠા છીએ આપણે. તો 4-5 વાગે પપ્પા આવે સાઈડ ઉપરથી, એટલે આપણે પછી ત્યાં ગામ ઉપર. તો ગામમાં થોડી ખરીદી બાકી છે, તો થોડી ખરીદી કરી નાખશી. અને થોડીક વસ્તુનું લેવાનું છે બીજે હજી. તો બધી વસ્તુને લઈને ભેગું કરશી. હવે લગ્નમાં 2 દી બાકી રહ્યા છે. તો કાલને પરમદી તો છે લગ્ન. તો લગ્નનો માંડવો પરમદી આવી જાય છે. તો જેટલું ભેગું કરવું એટલું સારું ને, એમ ગામમાં પછી ટાઈમ નહીં મળે એમ. તો હવે થોડુંક આપણે તો પતી ગયું છે. નીંદર આવે એમ, એવું કાપવાનું મજા આવે, ઓલું ખબર પડી જાય ને નીંદર આવે એમ, એટલે ચાલુ જ રાખે એમ. ખોટું કાપવું શું આપણે એડિટ કરીને કાપવું ખોટું એમ. આપણે બેઠા ને ભાઈ ગામમાં જઈશું, બેન ને કદાચ જવાના ગામમાં. આપણે કેટલા વાગે જાય તો ખબર નથી હજી, કેટલા વાગે નીકળી તો 4-5 વાગ્યાનું ગણતરી. 4-5 વાગે જઈશું આપણે. ઓલું દ્વારકા જેવું, દ્વારકા આપણે 5:30-6 નું પ્લાન હતું ને 7 વાગે નીકળ્યા હતા, 7:30 નીકળ્યા હતા અહીંથી રાજકોટથી. તો એ અમે ત્યાં 11-11:30-12 પહોંચી ગયા હતા દ્વારકા. બેટ દ્વારકા નાખી ડાયરેક્ટ. દ્વારકા તો ભાઈ ત્યાંથી રોડ પર દર્શન કરીને બેટ દ્વારકા ભાઈ જાય, ગળદી હતી એટલે. હાલો ઘડી બેઠા ભાઈ, ગામમાં જાય તો બતાવીશ તમને શું લેવાનું, શું ખરીદી કરી. હાલો મળીએ થોડીક પછી. આપણે આવી ગયા ઘરે, ને ઘરે ડિસ્કો દાંડિયા ચાલુ હતા. તો ડિસ્કો દાંડિયા છે ને યાર, રિંકેશભાઈ છે ને બાજુવાળા, એને છોકરો જે વરાજો હતો, એટલે ડિસ્કો દાંડિયા હતા. તો ડિસ્કો દાંડિયા કરી નાખે એટલે મજા આવે ને, એમ બધા રમીએ કે એમ. રાતે ફૂલેકું તો અલગ જ હતું, અત્યારે ખાલી ડિસ્કો દાંડિયા છે. અને પછી આપણે આવી ગયા ડાયરેક્ટ ગામમાં ખરીદી થોડી કરવાની તો કરી લીધી. અને માઇકને એવું લેવાનું હતું, માઇક લઈ લીધો છે આપણે. અને ઘરે જઈને બતાવું તમે કેવો માઇક લીધો એ. તો અત્યારે થોડી ખરીદી બીજી બાકી છે, તો એ કરે છે. અને ચંપલાનું બધું લે છે, તો એ બધું લેવાઈ જાય. એટલે આપણે પછી ડાયરેક્ટ ગામમાં બીજા કપડાં લેવાના. એટલે વળી પાછા ઘરે આવ્યા હતા, સીધી બાદ આવી ગયા બેન્ટ વાજાવાળા. તો ઘડી કેને જ આપણે જોઈ લઈ, પછી જમી લઈ ઘરે જઈને.
અને પાછા આપણે ડાયરેક્ટ આવી ગયા રોડ ઉપર. તો રોડ ઉપર છે હોલિકામાં. તો આપણા બાજુ જોઈએ કહો કે છોકરાઓને રમવાનું હિંચકા પછી એનું બધું ગોઠવેલું છે, જમ્પિંગ ને બધું. અને આ બાજુ છે હોલિકામાં, ઓલી બાજુ બધા ડિસ્કો દાંડિયાને એવું રમે. અને ત્યાં આવ્યા છે ભાઈ રાહુલભાઈ ચોસલા. તો તમે લાકડી જોઈએ કહો ફેરવે એ. તો એનો એને શોર્ટ વિડીયો એક બનાવ્યો હતો, તેમાં મૂકી ચાલો ને ક્લિપ એ કરખી આવે તો. અને છોકરા તમે જોઈએ કહો લાકડી બધા ફેરવે છોકરા અહીંયા નનકા નનકા. અને રાહુલભાઈ ચોસલા તો આ બાજુ બેઠા હતા અત્યારે. તો પછી ફેરવા જાય છે હમણાં, કારણ કે થોડીક પહેલાં ફેરવીને ગયા હતા એટલે થોડીક બ્રેક લેવો પડે ને. નહીં તો તમે જોયો કે છોકરા બધા લાકડી ફેરવે છે. અને આ બધા ભાઈબંધ જ છે આપણા ભાઈ, લાકડી ફેરવી ભાઈબંધ જ છે આપણા બધા. તો અહીંયા રોડ ઉપર જ છે એટલે કે આગું જ જવાનું હોય જોવા હાટું. અને પછી બધા ભાઈઓ આપણે રમવા ચાલુ કરી દીધો ઉડો. તો ઉડો કોને કોને રમતા આવડે કોમેન્ટ કરો. તો આ બધા ઉડો રમે તો આપણે ગાડી જોઈન થઈ ગયા ઉડો રમવા હાટું. હજી કેટલું રમતા હતા, વિડીયો ઓળખો નહોતું ઉતાર્યો, ઓલા બીજા ઉતારતા હતા ને એમાં. તો જોઈ લો જે વિડીયો સારું ઉતરો છે ને આપણે લઈ લેવું આમાં. તો ઉડો રમે એ બધા તમે જોયો કહો એમ. હવે આપણે ઘડીક રમી નાખી. અને તમે જોયો કે ડીજે સિસ્ટમ પાછળ તો આવી રીતે ટાવરને આખું એને લગાડ્યું લટકાડ્યું હતું ત્યાં. તો આ રીતે કંઈક સિસ્ટમ હતી ને અત્યાર લગી માટે આટલું જ. તો માણસો તમે જોયો કહો હજી અડધી રાત થઈ તો એ બધી માણસો આ જ છે. તો આજ માટે આટલું જ. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કરી નાખજો શેર.